દર્શક મિત્રો, જેપી ગુજરાત ન્યૂઝમાં તમારું સ્વાગત છે। આજરોજ મહોરમનો આજે પ્રથમ ચાંદ તેમજ પાંચમા ચાંદથી શહેરમાં તાજિયાની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં અજબડી મિલ પાસે 16 ફૂટના તાજિયાની સ્થાપના થશે। રાજ્યની સ્થાપના બાંબુ, કામળી, કાગળ સહિતની સામગ્રી તથા કલાત્મક તાજિયા બનાવતા દિવાન મોઇન શાહ દ્વારા તાજિયાનું કામ કરવામાં આવે છે। રિપોર્ટર હનીફ મંસૂરી। हाँ, कयो विस्तार है ने आज ताजियाનું જે કામ કરવામાં આવી રહ્યું છે, કેટલા વર્ષોથી કામ કરવામાં આવ્યું છે? અજબડેલ વિસ્તાર છે, જૂની ગળી મસ્તાન બાબા દરગાહ પાસે। અને ઓછામાં ઓછા અમે 5 થી 6 વર્ષથી હું કામ કરી રહ્યો છું। આ પહેલાં હું બીજી જગ્યાએ કામ કરતો, હવે અહીંયા કરી રહ્યો છું કામ। શું નામ છે તમારું? મોઇન દિવાન। કઈ જગ્યા છે અને તાજિયાનું જે કામ કરવામાં આવી રહ્યું છે દર વર્ષની જેમ, એના વિશે શું કહેશો તમે? આ યાકુતપુરા અજબડી મિલ વિસ્તાર છે। અહીંયા વર્ષોથી તાજિયા, કલાત્મક તાજિયા બનાવે છે। અહીંયા 5-7 કારીગર છે એવા જે વડોદરામાં ફેમસ છે તાજિયા લાઈનમાં અને મીનાકારીમાં। વડોદરામાં તમારે સૌથી વધારે તાજિયા અહીંયા બને છે, જે ભારી તાદાદમાં મોટા મોટા તાજિયા, નાના જે પણ હોય અહીંયા તમારે તાજિયાનું પૂરજોશ કામ ચાલુ છે અત્યારે। કેટલા વર્ષોથી આ તાજિયાનું કામ ચાલે છે? મારે લાઈન છે કે મેં ઓછામાં ઓછા 20 વર્ષથી કામ કરું છું। ઓછામાં ઓછા 20 વર્ષથી। શું નામ તમારું? મારું નામ ફારૂક છે।